નખત્રાણા મધ્યે આજે નખત્રાણા નાયબ કલેક્ટર ઓફિસથી તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી, જે કલેક્ટર ઓફિસ એસટી બસ સ્ટેશન મેઇન બજાર વથાણ ચોક મધ્ય સમાપન કરવામાં આવી હતી। આ યાત્રામાં ઠેર ઠેર ભારત માતા કી જય ઘોષના નારાથી સમગ્ર નગર ગાજી ઉઠ્યું હતું। આજે સવારે નાયબ કલેક્ટર સુરત સુથારની આગેવાની હેઠળ આ યાત્રામાં કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષ જનકસિંહ જાડેજા, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તેમજ જિલ્લા પંચાયતના નયનાબેન પટેલ, કરસનજી જાડેજા, નખત્રાણા તાલુકાના પંચાયતના પ્રમુખ ભાવનાબેન પટેલ, વિવિધ રાજકીય અગ્રણીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મામલતદાર નખત્રાણા, ડીવાયએસપી બીબી ભાગોરા, પીઆઈ મકવાણા, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના પ્રમુખ દિલીપભાઈ નરસિંઘાણી, હરિસિંહ રાઠોડ, ચંદનસિંહ રાઠોડ, લાલજીભાઈ રામાણી, ડાયાભાઈ સેંઘાણી, ધર્મેશભાઈ કેસરાની, વિવિધ મોરચાના અગ્રણીઓ, યુવા મોરચા, મહિલા મોરચા, યુવક મંડળ, વિવિધ જ્ઞાતિના અગ્રણીઓ, લોહાણા સમાજના પ્રમુખ રાજેશભાઈ પલન, નીતિનભાઈ ઠક્કર, વિવિધ રાજકીય અગ્રણીઓ, વેપારી મંડળના પ્રમુખ બાબુભાઈ ધનાણી, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો જોડાયા હતા। હર ઘર તિરંગાનું અભિયાન ચાલી રહ્યું છે। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આખા દેશમાં આ પ્રકારના કાર્યક્રમો થઈ રહ્યા છે, તેના ભાગરૂપે આજે નખત્રાણા શહેર અને ગ્રામ્ય કક્ષાની આજે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર અનેક સંસ્થાઓ, વેપારીઓ, વિદ્યાર્થી મિત્રો જોડાયા હતા। જિલ્લા પંચાયતના જનકસિંહ જાડેજા, આપણા વિસ્તારના સન્માનીય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા, વહીવટતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ મિત્રો અને ખાસ વિદ્યાર્થી મિત્રો જોડાઈ કરીને ભવ્ય આજે એક માહોલ બન્યો હતો। આપણા બધાના હૃદયમાં તિરંગાનું અનેરું સ્થાન છે। તિરંગો આપણે આન અને બાન અને શાન છે અને દેશભક્તિનો માહોલ, રાષ્ટ્ર પ્રત્યે હંમેશા આપણો પ્રેમ બની રહે, આ પ્રકારના ભાવથી આજે ભવ્ય નખત્રાણા મધ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે સૌને શુભકામનાઓ।